નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓની તરસ બુજાવવા 268 પ્રાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા। ગીર પૂર્વ રેન્જમાં ગીર અને ગુજરાતમાં સૌથી વધારે સિંહોની વસ્તી હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે હાલ અમરેલી સહિત સમગ્ર ગીરમાં 30 ડિગ્રીની આસપાસ તાપમાન જઈ રહ્યું છે। ત્યારે ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન તળે વન વિભાગ દ્વારા ધારી ગીર પૂર્વમાં સિંહો સહિત વન્ય પ્રાણીઓ, પંખીઓ તથા સરીસૃપ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને 268 જેટલા પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને તમામ પાણીના પોઈન્ટ પર સોલ્ટ સ્ટિક અને ઠંડા પાણીથી પલાળેલા કોથળા મૂકવામાં આવી રહ્યા છે। ધારી ગીરપુર વન વિભાગ દ્વારા ઉનાળામાં શરૂઆતમાં જ રેવન્યુ અને જંગલ વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે, તેમજ જંગલના અમુક વિસ્તારમાં હજુ નદી, નાળા અને તળાવમાં પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે ગીર પૂર્વના ખાંભા, તુલસીશ્યામ રેન્જ, દલખાણીયા રેન્જ, હડાલા રેન્જ, પાણીયા રેન્જ, સાવરકુંડલા રેન્જ, સરસિયા રેન્જ, જસાધાર રેન્જ સહિત કુલ 7 રેન્જમાં વન વિભાગ દ્વારા 268 પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ કુદરતી અને કૃત્રિમ પાણીના પોઈન્ટ આવેલા છે, જેમાં વન વિભાગ દ્વારા શ્રમયોગી દ્વારા પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે, તેમજ પાણીના ટેન્કર દ્વારા, પવનચક્કી દ્વારા, સોલાર દ્વારા અન્ય પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સાવરકુંડલા રિપોર્ટર કુનાલ બારૈયા, જિલ્લા અમરેલી।